अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે છેલ્લા 2 વર્ષોથી ચર્ચા કરી રહ્યા છીએ। જે 73 ચર્ચાઓ આપણે કરી તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા જીવનમાં કેટલા આવશ્યક છે। આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિમાં તીરની પેઠે આપણી છાતીમાં લાગે છે અને 3 દિવસ 3 રાત સુધી ઊંઘ નથી આવતી। આ બધું સૂચવે છે કે આપણું મન અત્યારે રોગી છે, મન રૂગ્ણ થઈ ગયું છે, મનમાં શાંતિ નથી। ભૌતિક સાધનો તો ઘણા છે, સુખ સંપત્તિના સાધનો પણ ઘણા છે, પણ તેમ છતાં મનમાં શાંતિ નથી। એનું કારણ કે આપણું મન અત્યારે રૂગ્ણ છે। અને મન રૂગ્ણ એટલા માટે છે કે જેમ શરીરને ખોરાક થોડા દિવસો સુધી ન આપીએ, વારંવાર ઉપવાસ કરીએ તો જેમ શરીર દુર્બળ બની જાય છે, તેમ આપણું આ મન વારંવાર ઉપવાસ કરવાથી દુર્બળ બની ગયું છે। જેમ શરીરના માટે ખોરાકની આવશ્યકતા છે, નિયમિત રીતે ખોરાકની આવશ્યકતા છે, તેવી જ રીતે મનને માટે પણ આ એકાગ્રતા ધ્યાનરૂપી અભ્યાસ, પ્રાર્થના, મંત્રનો જાપ રૂપી અભ્યાસ આ ખોરાકની આવશ્યકતા છે। અને આ ખોરાકના અભાવમાં આપણું મન અત્યારે રૂગ્ણ બની ગયું છે। અને એટલા જ માટે નિયમિત રીતે આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો કેટલો જરૂરી છે એ પર આપણે વિસ્તારથી ચર્ચા કરી અને કહ્યું કે આ એકાગ્રતા અને ધ્યાન મેળવવા માટેના કેટલા વિભિન્ન ઉપાયો, પણ સંક્ષેપમાં કહ્યું કે મન જેટલું શુદ્ધ હશે એટલી મનની એકાગ્રતા વધશે। આપણું જીવન જેટલું નિયમિત હશે એટલું મન નિયમિત થશે, નિયંત્રિત થશે, અને મન જેટલું નિયમિત અને નિયંત્રિત થશે એટલી મનની એકાગ્રતા વધશે। આ બધા એકબીજાથી સંકળાયેલા છે, એની વિસ્તારની ચર્ચા કરી। એકાગ્રતા અને ધ્યાનમાં આવતા વિભિન્ન અવરોધો એની પણ ચર્ચા કરી। ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા કરી કે કેવી રીતે વિભિન્ન માર્ગો પ્રમાણે વિભિન્ન ધ્યાનના પ્રકારો, ભક્તિ માર્ગ પ્રમાણે મનુષ્ય વ્યક્તિ એ પોતાના ઈષ્ટ દેવતાનું ચિંતન કરે છે, ઈષ્ટ દેવીનું ચિંતન કરે છે, અને એ ચિંતનના પણ વિભિન્ન રૂપ હોઈ શકે। નિર્ગુણ નિરાકાર હોઈ શકે, સગુણ સાકાર રૂપ હોઈ શકે, લીલા ચિંતન, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન, આ બધા વિભિન્ન પ્રકારના ધ્યાન ભક્તિ માર્ગ પ્રમાણે, વેદાંતના માર્ગ પ્રમાણે વિભિન્ન પ્રકારના ધ્યાન કે જેમાં ધ્યાન કરવાવાળી વ્યક્તિ પોતાના જીવાત્માને, પક્ષીરૂપી જીવાત્માને નિર્ગુણ નિરાકાર બ્રહ્મરૂપી આકાશમાં વિચરણ કરવા મોકલે છે અને એવું ધ્યાન કરે છે જાણે કે આ જીવાત્મા, આ પક્ષી એ આકાશમાં વિચરણ કરી રહ્યું છે, અથવા તો આ જીવરૂપી મીન, માછલી સમુદ્રરૂપી એ બ્રહ્મરૂપી સમુદ્રમાં ગોથા લગાવી રહી છે। આવી રીતે વેદાંતના વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી હતી। સેઝન વિધિ, કોઆન વિધિ, બૌદ્ધ વિધિ, જૈન ધર્મ પ્રમાણેનું ધ્યાન, આ વિવિધ પ્રકારના ધ્યાન। અને બૌદ્ધ ધર્મ પ્રમાણે જે ધ્યાન છે એમાંનો એક પ્રકાર છે વિપશ્યના। વિપશ્યના એ આજકાલ ઘણું પ્રચલિત થયું છે કે જેમાં એ લોકો 11 દિવસનો કેમ્પ લગાડે છે। એ બૌદ્ધ ધર્મના ધ્યાનનો એક પ્રકારનો એમાંનો જ એક પ્રકાર છે। અત્યારે એ વિપશ્યનામાં એ લોકો 11 દિવસનો કેમ્પ કરે અને એમાં નિયમિત દિનચર્યા હોય, નિયમિત ભોજન હોય, સંતુલિત આહાર અને ખૂબ જ પરિમિત આહાર અને નિયંત્રિત જીવન, અને એમાં પોતાના જ પ્રાણ ઉપર, પોતાની શ્વાસોશ્વાસની ગતિ પર
પોતાના મન પર, પોતાના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. કોઈ પણ પ્રકારના બાહ્ય અવલંબન વગર. આ છે વિપશ્યના, પશ્યના. વિપશ્યના આવ્યું છે શબ્દ પશ્યના. પશ્યના એટલે જોવું, ફક્ત જોવું, નિરીક્ષણ કરવું. તો સેઝન વિધિ એમાં ફક્ત જોવાનું, એમાં ફક્ત બેસવાનું જ છે. બેસીને જે થતું એ જોતે તે રહેવાનું છે. વિપશ્યના જરાક અંતર છે કે એમાં એક વિધિ આપી દેવામાં આવી, આ પ્રકારે તમારે વિપશ્યના કરવી. ક્યારેક શ્વાસનું નિયમન જોવાનું, ક્યારેક આ મનમાં શું વિચારો આવે છે જોવાનું, આ વિપશ્યના. પણ એમાં બાહ્ય અવલંબન કંઈ ન લઈ શકો. તો જેને જે પ્રકારે રૂચે, પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ જ યોગ છે. અને એ ચિત્તવૃત્તિનો નિરોધ એટલે આપણે એમાં એમ ન સમજવું જોઈએ કે મનને સંપૂર્ણ રીતે ખાલી કરવાની વાત છે, પણ એક જ વૃત્તિને લાંબા સમય સુધી, લાંબી અવધિ સુધી જાળવી રાખવી. પોતાના મનને એક જ વૃત્તિમાં સંતુલિત કરીને રાખવું, એમાં જ એ વૃત્તિની અંદર જ રહેવું. વૃત્તિઓ તો હંમેશા તરંગાકાર હોય છે, પણ એ તરંગાકાર જ્યારે વૃત્તિ હોય છે ત્યારે ઉપર નીચે જતી હોય છે. એ જે ઉપર નીચે જવું, એ જે વૃત્તિઓનું વધારેનું આંદોલન, એ આંદોલનને નીચું કરવું, નાનું કરવું, ઓછું કરવું, આ આપણા માટે શક્ય છે. મનને સંપૂર્ણ રીતે ખાલી કરવું શક્ય નથી, પણ મનને એક જ વૃત્તિમાં નિવિષ્ટ કરી દેવું લાંબા સમય સુધી. જેટલો લાંબો સમય, એટલા લાંબા સમય સુધીનું એ પહેલા ધારણા થઈ, એના પછી હજી વધુ બને તો ધ્યાન, અને એ જ પછી સમાધિ. જો વધુ સમય સુધી એક જ વૃત્તિમાં જો મન ચિત્ત રહી જાય તો આ પતંજલિ યોગ સૂત્ર પ્રમાણેનું ધ્યાન. તો રાજયોગી હોય, જ્ઞાનયોગી હોય, ભક્તિ યોગી હોય, વેદાંતી હોય, જૈન ધર્મ પ્રમાણે હોય, બૌદ્ધ ધર્મ પ્રમાણે હોય, એ વિભિન્ન પ્રકારના જે ધ્યાન. અને પછી સ્વામી વિવેકાનંદ એક પ્રકારનું ધ્યાન કહે છે. કેટલા બધા પ્રકારના ધ્યાન છે. સ્વામી વિવેકાનંદ એક શિષ્ય સાથે વાર્તાલાપમાં કહે છે મૃત્યુ પર ધ્યાન કરો. શિષ્ય કહે છે મૃત્યુ પર ધ્યાન, એ તો ભયંકર, એ કેવી રીતે થઈ શકે? કે એમાં તો ડર લાગે. તો કે હા, શરૂઆતમાં ડર લાગશે, પણ એકવાર જો તમે મૃત્યુ પર ધ્યાન કરી શકો તો ખૂબ સાહસ આવશે, સિંહ જેવું સાહસ આવી જશે. પણ એ આપણા મોટા ભાગના લોકો માટે શક્ય નથી, કારણ કે એક જાતની વૃત્તિ આપણામાં રહેલી છે કે મન એનાથી ભાગવા માંડે છે. પણ આપણે એની વિસ્તારથી ચર્ચા કરી હતી કે મૃત્યુને કમસેકમ સ્મરણ રાખવાનું તો ભક્તિ માર્ગના લોકો પણ કહે છે. સ્મરણ રાખવું એક વાત છે, મૃત્યુ પર ધ્યાન કરવું બીજી વસ્તુ છે. મૃત્યુ પર ધ્યાન બધા માટે શક્ય નથી, પણ આ પણ એક માર્ગ બતાવવામાં આવ્યો કે જો કોઈ મૃત્યુ પર ધ્યાન કરી શકે, પોતાના જ મૃત્યુ પર ધ્યાન કરી શકે, તો શરૂઆતમાં તો બહુ ડિફિકલ્ટ લાગે છે, બહુ કઠિન લાગે છે, પણ પછી એમાંથી એક અસાધારણ સાહસ પ્રગટ થાય છે. બધા માટે નહીં હોય, પણ એ સાહસ કેમ પ્રગટ થાય છે? કારણ કે એ સત્યનો, આ પણ એક સત્ય છે, એનો સાક્ષાત્કાર કરે છે. ભગવાન બુદ્ધે બીજું શું કર્યું? ફક્ત એક જ દૃશ્ય જોયું અને એ દૃશ્ય પર ધ્યાન કર્યું. 3 દૃશ્યો જોયા, 3 દૃશ્યો પર ધ્યાન કર્યું, ભગવાન બુદ્ધ બની ગયા. અને આપણે આવા દૃશ્યો દરરોજ જોઈએ છીએ, પણ એના પર ધ્યાન કરતા નથી. દરરોજ જોઈએ છે, આટલો જ અંતર છે. કેટલી શુદ્ધોધને કેટલી બધી જહેમત ઉઠાવી કે ભાઈ આને ગમે તે રીતે કોઈ પણ જાતનું દુઃખ જોવા ન મળે, અને તેમ છતાં ભૂલથી અચાનક એક વાર આ વૃદ્ધ એકની નજર ચડી ગયો, એક રોગી નજર ચડી ગયો, અને એક શવ નજરે ચડી ગયું. બસ એમાં પતી ગયું. કેમ? આપણે દરરોજ જોઈએ છીએ કેટલા બધા વૃદ્ધો દરરોજ નજરમાં આવે છે. ઘરમાં જ પડ્યા છે વૃદ્ધો તો કેટલાય ના તો. અને નજર સામે જોઈએ છીએ વૃદ્ધો કેટલું બધું દુઃખ સહન કરે છે. આપણા પોતાના જ સગા સંબંધીઓ કેટલા બધા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં આજકાલ જવું પડે છે. આજકાલ તો બહુ મોટી સમસ્યા થઈ. અમેરિકા અને યુરોપમાં દેશોમાં એક મોટી સમસ્યા થઈ ગઈ છે કે વૃદ્ધોને કેમ રાખવા. એટલે મોટા ભાગના વૃદ્ધો પહેલેથી જ એ પોતાની એ વ્યવસ્થા કરી લે છે કે આ વૃદ્ધાશ્રમમાં નોંધણી કરીને રાખવી, કારણ કે એમને ખબર છે છોકરા છોકરી કોઈ સાચવવાના નથી. અને હવે એ ટ્રેન્ડ અહીંયા ભારતમાં આવી રહ્યો છે. કેટલા બધા વૃદ્ધાશ્રમો, ઓલ્ડ એજ હોમ ખુલી રહ્યા છે, કારણ કે
કોઈ પણ વૃદ્ધોને સાચવવા તૈયાર નથી. કોણ સાચવે? અમારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ગોલ પાર્ક, ત્યાં કલકત્તામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં એ મોટી લાઇબ્રેરી છે, 1 લાખ પુસ્તકો વધારે છે, 1 લાખથી વધારે પુસ્તકો છે, 300 મેગેઝિન્સ આવે, એક ફોરેન ગેસ્ટ હાઉસ છે, સ્કોલર્સ આખા વર્લ્ડના ઇન્ટરનેશનલ સ્કોલર્સ એ બધાનું ત્યાંનું ગેસ્ટ હાઉસ છે. અને સાથે એ કલ્ચરની બધા ત્યાં ક્લાસીસ થાય, મ્યુઝિયમ છે. એની સાથે સાથે ત્યાં 3 ઓડિટોરિયમ છે, એર કન્ડિશન ઓડિટોરિયમ, વિભિન્ન સાઇઝ, વિભિન્ન પ્રકારના, વિભિન્ન કેપેસિટીના. પ્રેમાનંદ હોલ, વિવેકાનંદ હોલ, વિવેકાનંદ મોટો છે, પ્રેમાનંદ હોલ નાનો છે, એનાથી નીચેનો કોન્ફરન્સ હોલ, આ બધા છે. તો અને દરરોજ કોઈને કોઈ કાર્યક્રમ હોતા જ હોય, કોઈ સ્વામીજીના કે બહારના ઇન્ટરનેશનલ સ્કોલર્સના કે કોઈને કોઈને પ્રવચનો હોય જ. તો દરરોજ ઝઘડો થાય. 3:30 વાગે માની લ્યો ખુલવાનું હોય, 4 વાગે કાર્યક્રમ હોય, તો 3:30 વાગે અડધી કલાક પહેલા ખુલે એ ઓડિટોરિયમ. અને દરરોજ ચપરાસી સાથે થોડાક વૃદ્ધો ઝઘડો કરતા હોય, કેમ તમે આટલું મોડું ખોલો છો? કારણ કે એ લોકો 3 વાગ્યાના બહાર ઉભા હોય. એટલે પહેલા મેં જયારે સાંભળ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. મેં કીધું વાહ, તમારે કલકત્તામાં તો બહુ સારું કહેવાય. સત્સંગ માટે અમારે ત્યાં તો બોલાવવા પડે ને આજકાલ સત્સંગ માટે તો બહુ મુશ્કેલ પડે છે. ટીવી વિડીયો આટલું બધું થઈ ગયા પછી તો સત્સંગમાં હજી વધારે ખેંચ પડે છે. પણ તમારે અહીં તો સારું કહેવાય કે લોકો પહેલેથી આવે ને. અરે તમને ખબર નથી શું કરવા આવે છે. કારણ કે ઘરમાંથી એ લોકોને કાઢી મૂકવામાં આવે છે વૃદ્ધોને. હવે જાય ક્યાં બિચારા બાપા? તો જઈને હવે અહીંયા કમસે કમ એર કન્ડિશન હોલ છે, તો બેસીને પાછળ સીટો બેસીને ઊંઘશું. એટલા માટે આવે છે, સત્સંગ સાંભળવા માટે નથી આવતા. તો પણ આ અવસ્થા છે, ઘરમાં રાખતા નથી. વોવે કહી દીધું બાપા તમે નીકળી જાઓ. હવે ઘરમાંથી કાઢી મૂક્યા, જાય ક્યાં? બગીચામાં જાય ત્યાંય તડકો લાગે છે, બીજે જાય તો ક્યાંય ગરમી લાગે છે. અને ત્યાં ઉનાળા, ત્યાં તો કલકત્તામાં ગરમી એટલે બફારો થાય, તો કે હ્યુમિડ ક્લાઇમેટ છે. એટલે આ ચલો એર કન્ડિશન હોલ છે, બેસીને સત્સંગને નામે ગયા. ભાઈ સત્સંગ કરવા ગયા હતા. બધા એવા નથી હોતા, બધા એવા નહીં હોય, પણ ઉદાહરણ જે આપ્યું કે વૃદ્ધોની આ અવસ્થા છે, આપણે સામે જોઈ રહ્યા છીએ. વૃદ્ધો જોઈ રહ્યા છીએ, રોગી તો આપણે પોતે, એનું તો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે. વૃદ્ધની તો બધાને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ જ્યાં સુધી વૃદ્ધ નથી થતા ત્યાં સુધી નથી થતી, પણ રોગની તો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ લગભગ બધાને થઈ જાય છે. નાની ઉંમરથી જ કોઈને થઈ જાય છે, અને કોઈને કોઈ વખતે કોઈને કોઈ પ્રકારનો રોગ આવતો જ હોય છે. એની તો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, બીજાને જોવાની પણ જરૂર નથી. રોગ નામની વસ્તુ આપણે પોતે અનુભવેલી વસ્તુ છે. અને મૃત્યુ, કેટલા બધા લોકોને આપણે મરતા જોઈએ છીએ. ન્યૂઝપેપરમાં તો એ જ ખબર હોય છે, કોણે કોનું ખૂન કર્યું, કોણે કેટલા મરી ગયા અને ક્યાં કેટલા મરી ગયા. એ જ બધા સમાચાર ટીવી પર આજકાલ જોઈએ છીએ, આપણી નજરની સામે જોઈએ છીએ. કેટલી વાર ખરખરો કરવા જઈએ છીએ, સ્મશાન યાત્રામાં જઈએ છીએ. તો કેટલા બધા અવસરો આવે છે. પણ વાત ક્યાં છે? ભગવાન બુદ્ધે, સિદ્ધાર્થે ફક્ત એક જ વાર મળદું જોયું, એક જ વાર એક વૃદ્ધને જોયો, એક જ વાર એક રોગીને જોયો. જીવનું પરિવર્તન થઈ ગયું, ભગવાન બુદ્ધ બની ગયા. કારણ કે એમણે એના ઉપર ધ્યાન કર્યું. આપણે ધ્યાન નથી કરી શકતા, આ વિડંબના છે. કારણ કે આપણું મન કોતરાય છે, મન જતું નથી, મન ધ્યાન કરવા માંગતું નથી. મનને એવી ઈચ્છા છે કે આપણે સારી સારી વસ્તુઓ જ જોઈએ છીએ, અને આ વસ્તુ એ વિચારવા માંગતું જ નથી. એટલે જ યક્ષે પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિરને. બધા 5 પાંડવો, 4 ભાઈઓ ત્યાં ધરાશય થઈ ગયા તળાવને કાંઠે, અને છેવટે યુધિષ્ઠિર આવે છે પાણી પીવા માટે તળાવને કાંઠે. અને પછી યક્ષ કહે છે પ્રશ્નનો જવાબ દે, નહીં તો તું પણ, તારી પણ હાલત આવી જ થશે. અને પછી યુધિષ્ઠિર બધા પ્રશ્નો જવાબ આપે છે. એ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આજ કે આ દુનિયામાં સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ કઈ છે? કિમ આશ્ચર્યમ? આશ્ચર્યની સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ કઈ આ સંસારમાં? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે, સૌથી મોટી આશ્ચર્ય વસ્તુ આ છે કે માણસ પોતાની નજરની સામે કેટલાય માણસોને મરતા જુએ છે, અને તેમ છતાં દરેક માણસ એવી રીતે વર્તે છે જાણે કોઈ દિવસ મરવાનો નથી. એને મનમાં આવતું જ નથી કે હું કોઈ દિવસ મરી જઈશ. એ વિચાર એના મનમાં નથી આવતો કે આવતીકાલે અથવા તો 100 વર્ષ પછી અથવા 50 વર્ષ પછી અથવા એક ઘડી પછી
કદાચ મારે પણ મરવું પડશે, આ વિચાર એના મનમાં જ નથી આવતો. આ સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ છે સંસારમાં. ત્યાં સુધી કે સ્મશાન ઘાટમાં જાય છે ત્યારે પણ એને વિચાર નથી આવતો. કેટલા લોકોને તો ત્યાંય નથી આવતો. ત્યાં એને ઈચ્છા હોય છે કે અરે બાપ આજે 1 કલાક વયો ગયો, મારે 1 કલાકમાં કેટલા ટેલિગ્રામ આવ્યા હશે, ત્યાં કઈ કઈ ટેલિફોન મેસેજ આવ્યા હશે, અથવા મારો દીકરો ક્યાં રહી ગયો, પાછળ તો સ્મશાન યાત્રામાં પાછો આવતો તો ક્યાં રહી ગયો એ જુએ છે. સ્મશાન યાત્રામાં પોતાના સગા પિતાની સ્મશાન યાત્રા છે, કાંધે ચડાવેલું છે મળદું, પણ એનું નજર ક્યાં છે, મારો દીકરો આવ્યો કે નહીં, હજી એની આસક્તિ જતી નથી. ત્યારે પણ એ વખતે પણ નથી જતી. અને સ્મશાન યાત્રામાં જ્યારે ચિતા પર ચડાવી દીધું પોતાના પિતાનું મળદું, ત્યારે મનમાં તો વિચાર એ જ કરે છે કે કયા વકીલને મારે મળવું છે, અને કઈ વિલ મૂકી ગયા છે કે નહીં, અને જો વિલ નહીં મૂકી ગયા હોય તો પછી પાર્ટનરશિપ કેવી રીતે કરવું, અને મારા જો ભાઈ કે બેન હોય તો એને કેમ ઓછામાં ઓછું મળે, એના માટે મને કયા વકીલને મળવાથી ઠીક રહેશે, પ્રોપર્ટી કેવી રીતે ડિવાઈડ થશે, એનો વિચાર ત્યારે થાય છે. ત્યારે પણ એને એ વિચાર નથી આવતો કે આવતીકાલે હું પણ આ ચિતા પર રહી શકું છું, અને જે કંઈ પ્રોપર્ટી ડિવાઈડ થશે એમાંનો ગમે એટલો મોટો હિસ્સો મને મળશે, તેમાં પણ એક પણ પૈસા હું સાથે નહીં લઈ જઈ શકું, જેમ મારા બાપા આજે નથી લઈ જઈ શકી રહ્યા. આખી જિંદગી પૈસા કમાવા માટે આટલો પ્રયત્ન કર્યો, આટલી બધી મહેનત કરી, આખી જિંદગી લોહી નીચોવી દીધું, પણ આટલું કર્યા છતાં પણ હજી તો મારુતિ 1000 નો ઓર્ડર આપેલો છે, આવી નથી ગાડી, એને પેલા ચિતા ઉપર ચડી ગયા. નવો કલર ટેલિફોન એક દિવસ પણ વાપરી ન શીખ્યા, અને જે નવો બિઝનેસ તે અમેરિકા સ્ટાર્ટ કરવાના હતા, હજી એનું પાર્ટનરશિપ ડીડ થઈને આવ્યું નથી, ત્યાં તો ચિતા ઉપર ચડી ગયા. અને આટલો પૈસો એકઠો કર્યો તો હાય હાય કરીને એમાંનો એક પૈસો પણ નથી લઈ ગયા. પોતાના નવા યુનિફોર્મ કરાવ્યા હતા એ નથી લઈ ગયા. હજી યુરોપથી જે નવો ડ્રેસ આવ્યો તો એમને પડ્યો રહી ગયો, એમાંથી કાંઈ ન લઈ ગયા પોતાની સાથે. આ બધું એને ખબર છે, તેમ છતાં એને એ વિચાર નથી આવતો કે મારી પણ આ દશા થવાની છે. પણ એને ત્યારે એમ જ વિચાર આવે છે કે મારે અત્યારે ક્યાં વકીલને મળવું, એનો વિચાર ત્યારે ચાલી રહ્યો છે. આનું નામ માયા. સ્વામી વિવેકાનંદ કહે છે ધીસ ઇઝ માયા. કે સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ એ છે કે દરેક માણસ પોતાની નજરની સામે જુએ છે કે આટલા બધા માણસો મરી રહ્યા છે, પણ તેમ છતાં એ એવી જ રીતે બિહેવ કરે છે, એવી રીતે વ્યવહાર કરે છે, જાણે કોઈ દિવસ એને મૃત્યુ નામની વસ્તુ આવવાની જ નથી. એ હંમેશા અમર જ રહેવાનો છે. એવી જ જાતનું પ્લાનિંગ, એવી જ જાતની યોજના, એવી જ જાતનું બધું ચાલી રહ્યું છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કીધું કે આ પણ એક પ્રકારનું મૃત્યુ પરનું ધ્યાન, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. એ પણ જો ધ્યાન કરી શકે કોઈ તો એમાંથી ખૂબ સાહસ આવે છે. એટલું જ નહીં, એના પરિણામે આજે આસક્તિના બંધન દૂર થઈ જાય છે. એ આપણે ઉદાહરણ આપ્યું હતું. એકનાથ, સંત એકનાથ થઈ ગયા. એમની પાસે એક શેઠ આવે છે એકવાર અને કહે છે કે કોઈક રસ્તો બતાવો. કેમ? બધા મારાથી ત્રસ્ત થઈ ગયા છે, મારા સ્વભાવથી લાચાર થઈ ગયા. હું પણ મારા સ્વભાવથી લાચાર છું, અને બાકી બધા હવે મારે ત્રસ્ત થઈ ગયા છે. ઘરવાળા કહે છે તમે ઘરમાંથી નીકળી જાઓ, ઓલા પાડોશી કહે છે તમે નીકળી જાઓ, અને આટલા બધા કોર્ટના કેસ થઈ ગયા છે, મારો સ્વભાવ જેવો વિચિત્ર થઈ ગયો છે, ક્રોધ મારા કાબુમાં રહેતો નથી, ગમે ત્યારે સાથે હું મિસબિહેવ કરી દઉં છું, અને આટલા બધા તો કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, બધા સાથે લડાઈ ઝઘડો થાય, તો મારા સ્વભાવથી હું પોતે પણ લાચાર છું, પણ શું થાય મારાથી આમ થઈ જાય છે. તો મારો સ્વભાવ કેવી રીતે બદલાવો એ જરા મને બતાવો. અને ત્યારે સંત એકનાથ કહે છે મારી પાસે રસ્તો તો હતો, પણ શું, પણ હવે શું થાય, બતાવીને ફાયદો શું છે? કારણ કે હું જોઈ રહ્યો છું તારો ચહેરો જોઈને કે હવે તારું જીવન ફક્ત 7 દિવસનું છે. એટલે અત્યારે હવે તું 7 દિવસમાં તું શું પ્રેક્ટિસ કરીશ, અને તને શું રસ્તો બતાવું, અને તું શું અભ્યાસ કરીશ, એટલે તું જરા મોડો આવ્યો છે, હવે કાંઈ કરીને ફાયદો નથી. અને શેઠ તો ત્યાં જ લમડે હાથ દઈને બેસી ગયા. હે, ફક્ત 7 દિવસ, 7 જ દિવસ મારે જીવવાનું છે? અને વિલે મોઢે પાછો ફરે છે. ઘરે જઈને કહે છે તમારે જે રસી બનાવી એ બનાવો, હવે મારે કોઈ ખટખટ કરી નથી. દરરોજ ખટપટ થાય, કેમ આનું બનાવ્યું, આ મરચું ન નાખ્યું, આટલું કરી નથી. હવે શું છે ભાઈ, 7 દિવસ તો જીવન છે, હવે શું ખાધું ને શું નહીં, મરી જ જવાનું છે, પછી શું ખાધું શું નહીં. કોર્ટમાં જેટલા કેસ હતા બધા વિથડ્રો કર્યા. ભાઈ 7 દિવસ માટે હવે કોર્ટમાં જીતા કે ફાયલા કે શું આવે છે, હવે
શું કરવાનું? બધા કોર્ટ કેસમાં વિથડ્રો કરી લીધા. કોઈ પણ રિલેટિવ આવે ડરતા ડરતા આવે કે હમણાં શેઠજી હમણાં તાળુકશે, હમણાં દંડો હાથમાં લેશે. સામે શેઠજી એના બદલે હાથ જોડે કે છે, ભાઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો, હવે મારે 7 દિવસ જીવવાનું છે, 7 દિવસ માટે હવે શું હું બોલાચાલી કરું, જો આની પહેલા તમારે હોય તો ભૂલ ચૂક માફ કરજો. બધા આશ્ચર્ય પામે કે આ શેઠમાં શું જાદુઈ પરિવર્તન આવી ગયું? દંડો લઈને રહેતા તેને બદલે હાથ જોડીને ઉભા છે. ક્યાં ગયો એમનો ક્રોધ? અને કેટલા બધા લોભી, એક એક વસ્તુનું જ્યાં વાઉચર ઉપર સાઇન કરવા આવે તો તાળું ક્યાં કેમ આટલું ઓળે, કોણે ખર્ચો કરે, બધા તરત જ સાઇન કરે, ભાઈ જવા દે ને, પૈસા મારી સાથે એક જવાનું નથી, જવા દે, જે સિગ્નેચર કરી નાખે. પણ બાપા જુઓ તો ખરા કેટલે, હવે ભાઈ મારે જોઈને શું ફાયદો, 7 દિવસ તો રહ્યા છે, હવે સાહેબ એક એક વાઉચરમાં સાઇન કરવા માટે કેટલો ત્યારે તાળુકતા હતા. કાંઈ નહીં, બધા છોકરાઓ, જેટલા પાડોશીઓ, સંબંધીઓ બધા કે શું શેઠમાં શું આશ્ચર્યજનક પરિવર્તન આવી ગયું. અને 7 દિવસ પછી શેઠજી આવે છે એકનાથજી પાસે, સંત મહાપ્રભુ કૃપા કરો કે મારી સદગતિ થાય, હવે તો આજે મરવાનો દિવસ મારો આવી ગયો, હવે મને એવું કંઈક આપો મંત્ર કે મારી સદગતિ થાય. સંતે કીધું, એકનાથજીએ મંત્ર તો મેં તને આપી દીધો. ક્યાં મને મંત્ર આપ્યો? કેમ તને કીધું નહીં? 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, કીધું નહોતું? હા, એ તો કીધું તું, બસ એ જ મંત્ર છે, આટલું યાદ રાખજે. 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, આ મંત્રને હંમેશા યાદ રાખવાનું. પણ હું આજે મરવાનો છે ને, અરે એ તો મેં અમસ્તુ તારે જીવન પરિવર્તન કરવા માટે કીધું હતું. તારું જીવન પરિવર્તન થઈ ગયું? હા, જીવન તો પરિવર્તન થઈ ગયું. બધા કહે છે તમારો સ્વભાવ બહુ સારો થઈ ગયો છે. બસ આ એના માટેનો મંત્ર તને આપી દીધો. 7 દિવસમાં મરવાનું છે, આટલું યાદ રાખજો, બધું ઠીક થઈ જશે. એક સંત તો ત્યાં સુધી કહે છે, begin the day as if it is the first day of your initiation into spiritual life. Christian mystic કહે છે, begin the day as if it is the first day of your initiation into spiritual life and as if it is the last day of your earth, of your life on this earth, last day of your earthly existence. હંમેશા દિવસ જ્યારે નવો આવે ત્યારે એમ શરૂ કરો કે આ મારો આધ્યાત્મિક જીવનનો પહેલો દિવસ છે. શરૂઆતમાં ખૂબ ઉત્સાહ હોય છે ને, જ્યારે નવી નવી મંત્ર દીક્ષા થાય, નવું આધ્યાત્મિક જીવન સાથે ખૂબ ઉત્સાહ હોય, તો દરેક દિવસે એમ જ શરૂ કરો, આજે મારો પહેલો દિવસ છે, એટલો ઉત્સાહથી તમે દિવસ પ્રારંભ કરો. અને એટલું યાદ રાખો કે આજે મારા આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ છે. બસ જો આટલું યાદ આપણને રહી જાય તો થઈ ગયું. કારણ કે જો પછી આજે આખો છેલ્લો જ દિવસ હોય તો પછી કોઈ જાતની આસક્તિ જ ન રહે. પછી ક્રોધ કરીને શું ફાયદો, ઝઘડો કરીને શું ફાયદો, બેંક બેલેન્સ વધારીને શું ફાયદો? આટલું જો યાદ રહી જાય તો આ બંને રીત, કે આજે ફર્સ્ટ ડે ઓફ ઇનિશિએશન ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ, ધ લાસ્ટ ડે ઓફ યોર અર્લી એક્ઝિસ્ટન્સ. તો આ મૃત્યુને એટલે જ તુલસીદાસજી કહે છે, દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજી શ્રી ભગવાન. એક મોત અને ભગવાન, આ બેને જો યાદ રાખી શકીએ તો કલ્યાણ જ કલ્યાણ છે. પણ એ યાદ રહેતું નથી, આપણે એના પર ધ્યાન નથી કરતા એટલા માટે. પણ ધ્યાન કરવું કઠિન છે, પણ જો આ ધ્યાન કરી શકે કોઈ, તો જેમ ભગવાન બુદ્ધ, સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ થઈ ગયા. ફક્ત આ એક જ વાર એમણે જોયું અને વિચાર કરવા માંડી, અરે આ શું છે? આનું નામ વૃદ્ધાવસ્થા. અને પૂછે છે ચંદકને, આ કોણ છે? વૃદ્ધ છે. વૃદ્ધ કોને કહેવાય? વૃદ્ધ તમને નથી ખબર? વૃદ્ધનો એનો અર્થ છે જો કોઈ માણસ વધારે વર્ષો સુધી જીવે એનું નામ વૃદ્ધ. તો આ વૃદ્ધાવસ્થા કોને આવી શકે? ગમે તેને આવી શકે, પણ એનો કોઈ નિયમ ખરો? નિયમ એ જ છે કે બધા જેટલા લાંબા વર્ષો સુધી જીવો તો વૃદ્ધાવસ્થા આવશે જ. પણ એમાંથી કોઈ બાકી ન રહી શકે ના. જે લોકો નાનપણમાં મરી જાય એને વૃદ્ધાવસ્થા ન આવે. એક જ શરત છે, મરી જાય. એનો અર્થ શું? જો મરી જાય એટલે ખબર નથી, મરી જાય એટલે મૃત્યુ. મૃત્યુ એટલે શું? મૃત્યુ સાંભળ્યું નથી. આ જો સામેથી મળતું આવે છે, આનું નામ મૃત્યુ. કે આ તો સાવ કંઈ કરતો નથી, હલચલ કરતો નથી, એને કેમ ઉપાડ્યો છે? ઉપાડ્યો છે એટલા માટે કે ચાલી ન શકે. કેમ નથી ચાલી શકતો? અરે ભાઈ મળદું ન ચાલી શકે, આનું નામ મળદું, એનું નામ મૃત્યુ. એટલે પોતે ચાલી નહીં શકે. અરે ચાલી નહીં શકે એનું નામ તો મળદું છે. છંદક પૂજો સમજાવે છે. અને ત્યાં તો જુએ છે મળદાને ત્યાં નદીની કાંઠે રાખ્યું, ચિતા સળગાવી, અરે ઓલા માણસને આગ ઉપર નાખે છે, એને બચાવો બચાવો. અરે ભાઈ બચાવવાની નથી, આગ ઉપર નાખીને એને જીવાડે છે. હવે આ દરેક માણસ મરી જાય પછી એને અગ્નિ સંસ્કાર કરવા પડે, નહીં તો લોકો એમ સમજે કે આ તો બરાબર નથી થયું.
અને મળદા એમને રાખશો તો એ સડી જશે, પણ એને આગ નહીં લાગે તો કે ના, એને આગ નહીં લાગે. આ મળદું છે. માણસ મરી જાય પછી એને ગમે એટલી આગમાં નાખો, ગમે એટલું તપાવો, ગમે એટલી ગરમી પડે, ગમે એટલું ઠંડુ નાખો, એને કોઈ જાતનું સેન્સેશન ન થાય. આશ્ચર્યની વાત. શું વાત કરો છો? એને સળગાવી દીધો તમે લોકોએ બધા મળીને. અને ધીરે ધીરે જુએ છે આટલીક રાખ બચી ગઈ. આવડો મોટો માણસ 6 ફૂટનો, આટલું સરસ શરીર હતું, આટલો રૂપાળો દેખાતો હતો. આનું આ પરિણામ, 1.5 પાવ રાખ. આ શું જીવન? હા, દરેકે દરેક જીવન આ મૃત્યુમાં પરિણમે છે. એક સિક્કાના 2 પાસા છે, જીવન અને મૃત્યુ, સુખ અને દુઃખ, દિવસ અને રાત. એક સિક્કો લ્યો તો બીજો એનું પાસું લેવું પડે. જો તમે જીવનને સ્વીકારતા હો તો મૃત્યુને સ્વીકારવું પડે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને આ જ એનું પરિણામ છે. આવડું મોટું શરીર પણ આ રાખમાં પરિણમી ગયું. અને આ બધું જયારે વિચાર કરે છે, ધ્યાન કરે છે, તો શું છે? આવી રીતે માણસ મરી ગયો, આવી રીતે વૃદ્ધ થઈ ગયો, આ માણસ રોગી થઈ ગયો, તો આ કોને આવી શકે? ક્યારે કોને આવી શકે? એટલે દરેકે દરેક માણસને જો નાનપણમાં ન મરે તો વૃદ્ધ થવું પડે. અને પછી એની પરિણામ શું? માન લો વૃદ્ધ થઈ ગયો, હજી મોટો થયો, હજી મોટો થઈને કેટલો મોટો થશે? બસ ધીરે 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 કરે ગમે એટલો મોટો થશે. કોઈ 100 વર્ષ જીવશે, કોઈ 120 વર્ષ જીવશે. પછી મૃત્યુ અવશ્યંભાવી છે. પછી મરી જશે, બસ મરી જશે. પણ દરેકે દરેક માણસ મળશે, દરેકે દરેક માણસ મળશે. શું વાત કરો છો? આ બધા આટલા બધા માણસો કેટલા સરસ દેખાય છે, બધા મળી જશે. અરે આપણે ત્યાં બધી કેટલી સરસ નર્તકીઓ આવે છે, ત્યાં નાચવાવાળી, બધી મરી જશે, બધી મળી. તું પણ મરી જઈશ કે હું મરી જઈશ, એક દિવસે મારે મરવું પડશે. યશોધરા મરી જશે તો હા, યશોધરા મરી જશે. હું તમે મરવું પડશે. ના, મને નથી મરવું, એ કઈ ન હાલે. અહીંયા કોઈ ઓપ્શન નથી. મારે નથી મરવું એમ તમે કહો, એ એક ઓપ્શન અહીંયા નથી. આ પેપર છે, કમ્પલસરી છે. મરવું તો પડશે જ. પણ મારે ન મરવું હોય તો? કે એવું તો આજ સુધી કોઈ નથી. મરવું તો પડશે જ. ના, હું નહીં મરું, મારે મૃત્યુ પર વિજય મેળવવો છે, અને એટલા માટે નીકળી પડે છે. બસ મારે મૃત્યુ પર વિજય મેળવવું છે. અને પછી ચિંતન કરે છે, ધ્યાન કરે છે. આનું નામ વૃદ્ધાવસ્થા, આનું નામ રોગ, આનું નામ મૃત્યુ, આનો ઉપાય શું? અને એ રીતે વિપશ્યના ધ્યાન કરતા 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 બોધિની પ્રાપ્તિ થઈ. અને પછી એમને બધા ધીરે ધીરે બધા વિભિન્ન અનુભવ થાય છે. પેલા માર સાથે યુદ્ધ થાય છે ભગવાન બધા, અને પછી ધીરે ધીરે અનુભવ થાય છે. પૂર્વજન્મની સ્મૃતિઓ બધી આવે છે. ઓહો, દરેકે દરેક માણસને કેટલાય જન્મો થઈ ગયા છે, કેટલા જન્મોમાંથી જાય છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે બધા પોતપોતાનું દુઃખ ભોગવે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે પોતપોતાનો જન્મ લે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે વૃદ્ધાવસ્થા મેળવે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ પ્રમાણે મરી જાય છે, ફરી પાછા જન્મ લે છે. એનો કોઈ અંત નથી. આ ચક્ર, એ ચક્ર ચાલતું જ રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, શંકરાચાર્ય જેમ કહે છે. આ ચક્ર ચાલતું જ રહે છે. આ ચક્રમાંથી નીકળવાનો ઉપાય કે જ્યાં સુધી કર્મના ઘેરામાંથી નથી નીકળ્યા ત્યાં સુધી નીકળી ન શકે. કારણ કે કર્મ જ આ જન્મ આપે છે. જન્મ માટે તમને ગમે તે યોનિમાં હોય, મનુષ્ય યોનિમાં હોય કે ગમે તે યોનિમાં હોય, એ જન્મ તમને કેમ થાય છે? કેમ કે કર્મ તમે કર્યા છે, કર્મ પ્રમાણે તમારો જન્મ થાય છે. અને જન્મ જ્યારે થયો તો એનો અર્થ છે જન્મની સાથે જે કંઈ કરવું હોય, જન્મ એટલે પછી જન્મતા વખતનું દુઃખ મળશે જ મળશે. એ ભાગવતમાં બહુ સુંદર વર્ણન આપ્યું છે કે નાનકડું બાળક એ જ્યારે ગર્ભમાં બાળક હોય ત્યારે કેટલું બધું દુઃખ વેઠે છે, અને પછી પ્રાર્થના કરે છે, હવે મને બહાર કાઢો, હું તમને ભૂલીશ નહીં. બસ પછી જ્યાં બહાર નીકળ્યો ત્યારે હું રડતા રડતા બધું ભૂલી ગયો, આખી જિંદગી ભૂલી ગયો ભગવાને. બધાએ ત્યારે એને કીધું તો હું ભૂલીશ નહીં, બધું ભૂલી ગયો. પછી બાળપણમાં વળી ક ખ ગ શીખવાનું દુઃખ, અને પછી બાળપણનું દુઃખ, અને એક્સિડન્ટનું દુઃખ, કેટલા બધા દુઃખ. એ ધીરે ધીરે થાય, મોટો થાય, પછી વૃદ્ધાવસ્થા, એ રોગ, વૃદ્ધાવસ્થા, એની વચમાં તો અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ, જે કંઈ પ્રોબ્લેમ કેટલા બધા ફોલ્વ કરે છે. પછી વૃદ્ધાવસ્થા, ને પછી મૃત્યુ, ફરી પાછો જન્મ. આ ચક્ર ચાલે છે. અને ત્યારે બધું બુદ્ધ જોઈએ છે કે આ છે બધું, આ પૂર્વજન્મમાંથી, જન્મમાંથી આ બધું પસાર થાય છે. અને એ છે તૃષ્ણા, આસક્તિ. એ તૃષ્ણા અને આસક્તિને કારણે જ આ બધું થાય છે. તો આને સ્ટોપ કરવા માટે એક જ ઉપાય કે આપણે અહીંયાથી કરવું પડે.
આ છે બુદ્ધનો માર્ગ. પણ વિપશ્યનામાં પણ આ જ બધું કે છે કે આ શું કરો આપણું થયું, મૃત્યુ શું કરો થયું, પોતાના મન ઉપરનું તમે નિરીક્ષણ કરો, પોતાનું મન ક્યાં જાય છે. પણ આ બધા માટે શક્ય નથી. એક તો પેલા પોતાનું મન આપણું સ્વીકાર જ નથી કરતું. એને તમે કહ્યું મૃત્યુ પર ચિંતન, નહીં, મૃત્યુ પર ચિંતન નહીં કરું. ત્યાં સુધી કે કોઈ મૃત્યુ જતું તરત જ આપણે મોટું પેલા જોતો નહીં, અમંગળ થશે, અમંગળ જોતું નહીં, જોવાનું પણ નહીં, એના માટે વિચારવું નહીં. કોઈ મોઢામાંથી શબ્દ કહે છે મરી જાય, મૃત્યુ શબ્દ પણ મોઢામાંથી નહીં કાઢવાનો, અમંગળ. વિચારવાનું પણ નહીં, મોઢામાંથી કાઢવાનું નહીં, જોવાનું નહીં. કેમ? અંદરમાં ડર છે, મૃત્યુ વિશેનો ડર છે. એટલા માટે એના માટે વિચાર કરવાનો પણ આપણને ડર લાગે છે. પણ ખરેખર તો એ જેટલું આ મૃત્યુને સ્મરણ કરી શકે એટલી અનાસક્તિ આવશે. પણ બધા માટે નથી. કારણ કે એક જ્ઞાનનો માર્ગ છે અને એટલું બહાદુર બનવું, એના માટે બહાદુર બનવું પડે, આ બધું વિચાર કરવો પડે. કઠિન માર્ગ છે, બધા માટે નથી. એવી જ રીતે વિપશ્યના, જે મેં વાત કરી થોડા દિવસો પહેલા જ વાત કરી કે ભુજમાં ગયો હતો એક એન્જિનિયર, વિપશ્યના કરે છે, ઘણા આગળ વધી ગયા, પણ અત્યારે મૂંઝાઈ રહ્યા છે. કારણ કે ખૂબ રિએક્શન આવી રહ્યું છે. વિપશ્યના ખૂબ સિન્સિયરલી આપણે વિપશ્યનાનો અભ્યાસ કર્યો, કેટલાય કેમ્પ કર્યા, પણ જેમ કહ્યું જ્યારે ડિસિલ્ટિંગ પ્રોસેસ થાય, ક્લિનિંગ પ્રોસેસ થાય, પૂર્વજન્મ સંસ્કારોના પરિણામે આજે બધું અંદરનો કાદવ બહાર નીકળે, ત્યારે એ વખતે પોતાના મનને ફેસ કરવું, એ બધા સમસ્યાઓનો સામનો કરવો, એ સાધારણ માણસની વાત નથી. અને એટલા જ માટે મોટાભાગના માણસો માટે જ્યારે આપણે વાત કરીએ પતંજલિ યોગસૂત્ર પ્રમાણે પણ એ માર્ગ, બૌદ્ધ ભગવાન બુદ્ધનો માર્ગ, સેઝન વિધિ, કેટલા બધા ધ્યાનના માર્ગો પ્રશસ્ત આપ્યા છે. અને એમાં પતંજલિ આપણા માટે એક છૂટ આપે છે કે ઈશ્વર પ્રણિધાનાત્વા, ઈશ્વર પ્રણિધાન એ પણ એક માર્ગ છે, ઈશ્વરની શરણાગતિ. અને એને આપણે ચર્ચા કરી રહ્યા હતા કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગ એ સપ્તમ સોપાન ધ્યાન. પણ એના માટે જો બીજો એક માર્ગ પણ કહી દીધો, ઈશ્વર પ્રણિધાનાત્વા, ક્રિયાયોગ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાત્વા. તો એ સમાધિ પ્રાપ્ત કરવા માટે ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની શરણાગતિ, પ્રાર્થનાનો માર્ગ, એ પણ એક માર્ગ. સાંખ્ય યોગ ઉપર જે અવલંબિત છે, પતંજલિ યોગ સૂત્ર સાંખ્ય યોગ ઉપર અવલંબિત છે. પણ સાંખ્ય યોગ પ્રમાણે, સાંખ્યની દર્શન પ્રમાણે ત્યાં ઈશ્વરની કોઈ પરિકલ્પના નથી, ઈશ્વરને સ્વીકાર કરતા નથી. સાંખ્ય દર્શનમાં ઈશ્વરને સ્વીકૃતિ નથી, ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી. એ નાસ્તિકવાદનો એક પાર્ટ છે. પણ પતંજલિ સાંખ્ય દર્શન ઉપર પોતાનું પતંજલિ યોગ સૂત્ર રહી છે, પણ એમાં ઈશ્વરને તેઓ અનુમોદન આપે છે. એ ઈશ્વર કયો? કે જે ગુરુઓના પણ ગુરુ, જે પરમેશ્વર, જે પૂર્વ ગુરુના પણ જે પૂર્વ ગુરુ, એવા જે ઈશ્વરની પરિકલ્પના કરે છે. એવા ઈશ્વરને પ્રણિધાન, શરણાગત થવાથી આ માર્ગ શ્રવણ થઈ છે. એટલા માટે આપણે કહ્યું હતું કે આ એક પ્રાર્થનાનો માર્ગ, એ પણ આપણા માટે છે. અને એ સરળ છે કેટલાય લોકો માટે પ્રાર્થના કરવી, કોને કરવી, પ્રાર્થના કરવા માટે પાછું ઈશ્વર છે કે નહીં, કોને પ્રાર્થના કરવી, પ્રતિસાદ ક્યારે સાંપડે છે, કેટલા બધા પ્રશ્નો આવે. પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થનાનો મૂળ નથી આવતો, એ લોકો માટે અલગ વસ્તુ છે. પણ ઘણા લોકો માટે, જે લોકોને માટે આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વાળો માર્ગ કઠિન લાગે છે, આ સેઝન વિધિ કઠિન લાગે છે, જે મૃત્યુ પરનું ચિંતન કે જે આ બૌદ્ધ માર્ગ વિપશ્યના એ કઠિન લાગે છે, જ્ઞાન માર્ગ એ પ્રમાણે નિર્ગુણ નિરાકારનું ધ્યાન એ કઠિન લાગે છે, તો એના માટે આ એક માર્ગ. અને જેમ આપણે કહ્યું કે ધ્યાનમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ઘણા પ્રકારના અવરોધો આવે છે. ધ્યાનમાં કેટલા પ્રકારના અવરોધો કે ક્યારેક તો મન ચંચળ થઈ જાય, આડાવડા બધા વિચારો આવતા જ હોય, શાંત જ મન બેસતું નથી, કેટલાક એવા જાતના વિચારો, કોઈ દિવસ ન વિચારાય એવા બધા વિચારો આવતા હોય. જ્યારે ધ્યાન કરો બેસો ત્યારે જ વિક્ષેપ, મન ચંચળ થઈ જાય છે, આ એક પ્રકારનો અવરોધ. વળી ક્યારેક મન એકદમ ડલ થઈ જાય, તામસિક થઈ જાય. જ્યાં ધ્યાન કરવા બેઠા કેટલાક લોકો તરત જ ડોલવા માંડી જાય. એમના માટે ધ્યાન એટલે નિદ્રા દેવીને નિમંત્રણ, તરત જ ઝોલા ખાવાનું શરૂ થઈ જાય. કેટલા કલાક ધ્યાન કર્યું? 2 કલાક ધ્યાન કર્યું, પણ એ 2 કલાક ઝોલા ખાધા. તો ઝોલા ખાવા એ ધ્યાન નથી, પણ ઘણી વાર એ ઝોલા ખાવા એ ધ્યાન બની જાય છે. તો એ તમોગુણનું આક્રમણ થાય છે, નિદ્રાદેવનું આક્રમણ થઈ જાય છે. આ એક. અથવા ક્યારેક મન વિક્ષિપ્ત અવસ્થામાં થઈ જાય, કેટલા પ્રકારના વિચારો આવે. કેમ? કારણ કે મન એક જગ્યાએ ટકતું નથી, વાંદરની જેમ કૂદે છે. એક બીજી મુશ્કેલી આવે છે કે આપણા જે હાયર સેન્ટર્સ, જે ઉચ્ચ આપણા કેન્દ્રો છે, એ ઉચ્ચ કેન્દ્રો
નિષ્ક્રિય હોય છે, એને એક્ટિવ કરી શકતા નથી આપણે ધ્યાન દ્વારા. શરૂઆતમાં એટલા માટે પણ ધ્યાન કરવામાં આપણને મુશ્કેલી નડે છે. આવી રીતે ધ્યાન કરવા જતાં કેટલી બધી પ્રકારની મુશ્કેલી નડે છે. જ્યારે આવી પ્રકારની મુશ્કેલી નડતી હોય કે ધ્યાન કરવા જતાં જ નિદ્રા દેવીનું આક્રમણ થતું હોય, અથવા તો મન તમોગુણમાં ચડ્યું જતું હોય, અથવા તો મન વિક્ષિપ્ત થઈ જતું અને ચંચળ થઈ જતું અને ઘણા પ્રકારના વિચારો આડાવડા આવી જતા હોય, અથવા તો આપણા જે હાયર સેન્ટર્સ, જે ઉચ્ચ કેન્દ્રો, એને નિષ્ક્રિય થઈ ગયા અને સક્રિય બનાવવામાં આપણે ન સક્ષમ થઈ શકતા હોઈએ, અથવા તો જે આપણે કહ્યું કે જ્યારે આ વિપશ્યના કે બધી વિધિઓમાં બીજી વિધિ પ્રમાણે આપણે ધ્યાન કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે, એનું જે રિએક્શન આવે છે, એ રિએક્શનના પરિણામે જે પૂર્વજન્મ સંસ્કારોને પરિણામે જે અંદરનો કાદવ બહાર આવે છે, જેમ જેમ ડિસિલ્ટિંગ પ્રોસેસ, ક્લિનિંગ પ્રોસેસ શરૂ થાય છે, અને એને કારણે જે રિએક્શન આવે છે, મનમાંનો જે ઉભરો આવે છે, મનમાંથી જે કાદવ બહાર નીકળે છે, એ જઈને સાધક ગભરાઈ જાય છે. અને આવી જ્યારે સ્થિતિ હોય, જ્યારે આ રિએક્શનને સંભાળી ન શકતો, ત્યારે આવા સમયમાં પ્રાર્થના એક મહાન આપણા માટે સંબલ બની જાય છે. પ્રાર્થના શું કરે છે? પ્રાર્થના પ્રથમ તો આપણા મનને ધીરતા આપે છે, ધૈર્ય આપે છે. પ્રાર્થના આપણા મનને સપોર્ટ આપે કે નહીં, તમે એકલા નથી, ઈશ્વર તમને મદદ કરશે. આ રિએક્શનથી ગભરાવાનું નથી. ઠીક છે, પૂર્વજન્મ સંસ્કાર પ્રમાણે અત્યારે ધ્યાનની પ્રક્રિયામાં આ બધું નીકળી રહ્યું છે, કાદવ નીકળી રહ્યો છે, ગભરાવાનું નથી. એક સહારો મળે છે પ્રાર્થનાનો. ઉચ્ચ સેન્ટરને એક્ટિવેટ કરે છે પ્રાર્થના, બહુ જલ્દી એક્ટિવેટ કરી દે છે. કેમ? કારણ કે ત્યારે તમારે ઉચ્ચ કેન્દ્રમાં પોતાની મેળે મન પ્રસ્થાપિત થઈ જાય છે. કારણ કે પ્રાર્થના એવી વસ્તુ છે કે પ્રાર્થના તમે જ્યારે પોતાના હૃદયથી કરો છો ત્યારે પોતાની મેળે એ હૃદયમાં સ્થાપિત થઈ જાય છે, ઉચ્ચ કેન્દ્રમાં. અને ત્યારે તમોગુણથી પોતાની મેળે, કારણ કે પ્રાર્થના તો ત્યારે જ થઈ શકે ધ્યાનમાં તમે પોતાનું અટેન્શન આડોડું કરી શકો. પણ પ્રાર્થના જો પોતાના મનની પ્રાર્થના હોય તો, પ્રાર્થના બે પ્રકારની, જેમ આપણે કીધી ને, કે એક તો પ્રાર્થના છે મૌખિક પ્રાર્થના, જે કોઈ પ્રાર્થના અથવા સ્તુતિ આપણે ગાઈ રહ્યા હોઈએ પણ મન બીજી જતું હોય, એ પ્રકારની પ્રાર્થનાની. પ્રાર્થના તો ખરેખર પ્રાર્થના એવી હોય છે જે પોતાના મનથી થાય, હૃદયથી થાય, અને આપણી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે, આપણી પોતાની મનસ્થિતિ પ્રમાણે પ્રાર્થના થાય, એ સાચી પ્રાર્થના છે. તો એવી પ્રાર્થના થતી હોય ત્યારે નિદ્રાદેવનું આક્રમણનો સવાલ જ નથી, તમોગુણનો સવાલ જ નથી, મન આડેવડે બીજી જગ્યાએ જવાનો પણ સવાલ નથી. તો આવી રીતે આવી પરિસ્થિતિમાં પ્રાર્થના એ ઉપયોગી નીવડે છે. અને આપણે કહ્યું કે વિવિધ પ્રકારની પ્રાર્થનાઓ, અને એમાં એક પ્રાર્થના જે શત્રુપા કરે છે કે હે પ્રભુ શું જોઈએ. મનુને કહે છે, એ મનુ તો માગે છે કે તમે તમારા પુત્ર રૂપે, અને શત્રુપા કહે છે કે બસ રાજાએ જે માગ્યું એમાં બરોબર મારો વર આવી ગયો, કારણ કે તમે એના પુત્ર રૂપે થશો તો મારું તેમ આવી જ ગયું, કારણ કે હું માતા બનવાની છું, એટલે મને જો જોતું મળી ગયું. તો તમારે શું જોઈએ છે? તો પછી કહે છે જે તમારા નિજી ભગત છે, તમારા પોતાના જે ભગત છે, એવા જેવો બનાવો. સોઈ ગતિ, સોઈ મતિ, સોઈ ભગતિ, સોઈ નિજ પદ સનેહુ, સોઈ વિવેક, સોઈ રહની પ્રભુ, કૃપા કરી હમે દેવું. તો મને એવી ગતિ આપો, એવી મતિ આપો, એવી ભક્તિ આપો, તમારા ચરણોમાં એવી ભક્તિ આપો કે જે ભક્તિ તમારા નિજ, જે પોતાના ભક્તો છે એને જેવી થાય એવી આપો, અને એ લોકોને જેવી વિવેક બુદ્ધિ હોય છે અને જેવી રહની હોય છે એવી આપો. આ વિવેક અને રહનીનું આપણે વિશ્લેષણ કર્યું હતું કે આ બે અલગ વસ્તુ છે. વિવેક બુદ્ધિ કહે છે જો ભાઈ એક ઘટના ઘટી ગઈ તો વિવેક બુદ્ધિ કહે છે કે આ ઘટનાની પાછળનું આ તર્ક છે, પણ ફક્ત વિવેક બુદ્ધિથી ક્યારેક કામ નથી થતું. વિવેક બુદ્ધિ તો આપણને કહી દીધું, આપણું કોઈ સગુવાલું કોઈ મરી ગયું, કોઈ સંબંધી મરી ગયો, કોઈ આપણા કોઈ બસ ખાસ ઓળખાણવાળા કોઈ ગુજરી ગયા, તો શું થાય છે? વિવેક બુદ્ધિ ત્યારે આપણે એવું નથી જાગૃત નથી થતી, પણ રહની નથી આવતી. એક માણસની ગાય મરી ગઈ, એક માણસનો પુત્ર મરી ગયો, ત્યારે એક ભગત હતા, બહુ સત્સંગ કરતા હતા. એને જયારે કોઈ જોઈ કે ભાઈ શું છે, કેમ રડો છો આજે? એ મારો પુત્ર મરી ગયો, બહુ દુઃખ થાય છે. દુઃખ તો થાય, સ્વાભાવિક છે, પણ એનાથી રડવાથી શું ફાયદો? કે પુત્ર પાછો આવવાનો છે, તો રડો છો શું કરવા? અને જુઓ, ગીતા તમે આટલી વાંચીને આ થયું પરિણામ. જાતસ્ય ધ્રુવો જન્મ મૃત્યુ છે. જેનો જન્મ નિશ્ચિત છે, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત, જેનું મૃત્યુ છે એનું જન્મ નિશ્ચિત છે. મારો એમાં દુઃખ શું લગાડવાનું હતું? અને વાસાંસી જીર્ણાની યથા વ્યાહય નવાની ગૃણાથી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની પ્રાણી સંયાથી નવાની દેહી.
અરે જેમ આ શરીર જૂનું વસ્ત્ર, જેમ જૂનું વસ્ત્ર આપણે ત્યાગી દઈએ છીએ, એમ આ શરીર આપણે ત્યાગી દઈએ છીએ. આપણને જેમ નવું વસ્ત્ર મળે છે એમ નવું શરીર મળશે. એમાં રડવાનું શું છે? આમ કઈ ના આવતા રહેવાલા શું કરે? આટલું બધું કે છે ત્યારે રડવાનું તો બંધ કરવું પડે. આટલું બધું જ્ઞાન આપ્યું ત્યારે, એટલે ત્યારે રડવાનું બંધ કર્યું. 3 દિવસ પછી આ ભાઈ એને ત્યાં ગયા તો આ પોક પોક મૂકીને રડે છે. અરે ભાઈ તમને શું થઈ ગયું? મારી ગાય મરી ગઈ. લે, ગાય મરી ગઈ એમાં આટલું બધું રડવાનું? હજી તે દિવસે ઓલાના છોકરો મરી ગયો ત્યારે તમે આટલું બધું જ્ઞાન વઘારતા હતા, ગીતાનું આટલું બધું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય. એ વાત સાચી છે, પણ એ પુત્ર એનો હતો, ગાય તો મારી છે ને. એનો પુત્ર મરી ગયો ત્યારે મારે વિવેક આવે, એ તો બુદ્ધિ આવે. પણ મારી ગાય મરે ત્યારે વિવેક બુદ્ધિ ક્યાંય નાસી જાય. વિવેક બુદ્ધિ તો આવે, વિવેક છે પણ રહની નથી. વિવેક પ્રમાણે રહી નથી શકતા. વિવેક બુદ્ધિ આપણી જાગૃત હોય છે ત્યારે પણ ખબર છે, ગીતાનો શ્લોક તો મોઢે જ છે, પણ રહની એ આચરણમાં નથી આવતું. એ આચરણમાં આવે. આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસનું પરિણામ શું? આપણે જે આટલું બધું આધ્યાત્મિક માલ્યો પ્રગતિ કરી રહ્યા છીએ, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો એ પ્રમાણે આપણે સમાધિ તો કોણ જાણે ક્યારે થશે, આ બધું આપણને ખ્યાલ આવે. અરે બાપરે, આટલું બધું આ લાંબુ ચાલે છે, આ ચર્ચા જ 2-2 વર્ષથી ચાલે છે. કોણ ક્યારે પરિણામ હશે, ક્યારે સમાધિ મળશે, આનું કંઈ નેઠું દેખાતું નથી. તો બહુ લાંબુ પથ લાગે છે. પણ છેલ્લું અંતિમ પરિણામ શું આવશે, ક્યારે સમાધિની સ્થિતિ મળશે, ક્યારે સચ્ચિદાનંદની પ્રાપ્તિ થશે, ક્યારે અનંતની પ્રાપ્તિ થશે, એ બધી તો વાત જવા દો. પણ એનું કોન્ક્રીટ પરિણામ શું આવશે? કે આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, એ બરાબર કરી રહ્યા છીએ, એની ઓળખાણ શું? તો ભલે ને મન અત્યારે ધ્યાન વખતે ચંચળ થતું હોય, ચારું તો આડેવડે જતું હોય, હંમેશા બેસતું નથી, મૂડ હંમેશા રહેતો નથી. ક્યારેક મન બહુ સારું રહે છે, ક્યારેક મન નથી રહેતું, ક્યારેક મન સાત્વિક સ્થિતિમાં હોય, ક્યારેક તામસિકમાં હોય, ક્યારેક રાજસિક રજોગુણનું હોય. આ તો બધું ચાલતું કરશે, તો તરંગાકાર ચાલે છે. પણ આ બધું હોવા છતાં, ઘટનાઓને ઘટમાળ હોવા છતાં, દૈનિક જીવનમાં કેટલા બધા આપણે ક્યારેક ક્યારેક ઉશ્કેરાઈ જાય છે, ક્યારેક આપણા પર મન ઉપર નિયંત્રણ નથી. આ બધું હોવા છતાં આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવાથી આપણને ફાયદો શું થયો, એ જો જાણવું હોય તો એનું કોઈ પેરામીટર ખરું કે નહીં? તે એના માટેનું એક પેરામીટર આપ્યું, એક એનું યાર્ડસ્ટિક, એક એનો માપદંડ કે દુઃખેશુ દિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધર્મની રૂચતે. આ જે સ્થિત પ્રજ્ઞા થોડાક લક્ષણો આવી ગયા, થોડાક પ્રમાણમાં, કે દુઃખ આવે ત્યારે એનાથી ખૂબ વિચલિત ન થવું, અને ખૂબ સુખ આવે ત્યારે એનાથી પણ છકી ન જાય. આવી જાતના થોડાક લક્ષણો આવી ગયા તો સમજી જવું, હા આપણે બરાબર દિશામાં જઈ રહ્યા છીએ. ભલે અત્યારે સમાધિની સ્થિતિ આપણે પ્રાપ્ત નથી થઈ. બીજા બધા લોકો ભલે કહેતા ઇન્સ્ટન્ટ સમાધિ મળશે $15, એ બધી ખોટી વાત. આ તો પતંજલિ પોતે જ લખી દે છે, દીર્ઘકાળ નિરંતર સત્કાર્ય સેવિત દ્રઢભૂમિ. દીર્ઘકાળ સુધી આ સાધના કરવી પડશે, નિરંતર કરવી પડશે. કોઈ એટલી બધી એવી કોઈ વસ્તુ નથી કે તમને વગર કિંમત ચૂકવી મળી જાય. કિંમત ચૂકવવી પડશે. એના માટે અભ્યાસ, નિરંતર અભ્યાસ કરવો પડશે. પણ આ બધો અભ્યાસ કરવા પછી એનો ફાયદો શું? તો આ એકાગ્રતા અને ધ્યાનના પરિણામ સ્વરૂપ થોડુંક પણ આપણા જીવનમાં આટલું આવી ગયું કે આપણે પોતાના મનનું જે રુગ્ણતા અવસ્થા છે, રુગ્ણ અવસ્થા એટલે કે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવું, કે નાની નાની વાતોથી વિચલિત થઈ જવું, કોઈ વિપત્તિ આવે, દુઃખ આવે ત્યારે વિચલિત થઈ જવું. દુઃખનો અનુભવ તો થશે, એવું નથી. કે જે વ્યક્તિ ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહી છે, ભક્તિમાં આગળ વધી રહી છે, જ્ઞાનમાં આગળ વધી રહી છે, આધ્યાત્મિક સાધનામાં જે વ્યક્તિ આગળ વધી રહી છે, એવું નથી કે પરિસ્થિતિ દુઃખિત નહીં થાય. દુઃખિત થશે પણ પરિસ્થિતિ વિચલિત નહીં થાય. કેમ? કારણ કે એને ખબર છે કે પરિસ્થિતિ ઉપર આપણો કોઈ નિયંત્રણ નથી. પરિસ્થિતિને આપણે બદલાવી શકતા નથી, પણ મનસ્થિતિને બદલાવી શકીએ છીએ. અને આવું જાણવાથી એ મનસ્થિતિ બદલાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે જ્યારે એને ખબર છે કે પરિસ્થિતિ ઉપર આપણું નિયંત્રણ નથી, પણ મનસ્થિતિ ઉપર આપણું નિયંત્રણ થઈ શકે એમ છે, અને એવું મનસ્થિતિનું નિયંત્રણ માટે જ હું આટલા વર્ષનો અભ્યાસ કરું છું એકાગ્રતા ધ્યાનનો. અને એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસના પરિણામે દરરોજ થોડું થોડું, જેમ ટીપે ટીપે સરોવર ભરાય, થોડું થોડું દરરોજ જે થોડી વાર બેઠા, મન હોય કે ન હોય, નિયમ પ્રમાણે થોડી વાર બેઠા, એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે એક જ ઘટનાના
એક જ ઘટના ઘટી, એની અસર જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નથી કરતો એવી વ્યક્તિ પર એક પ્રકારે પડે છે, અને જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે એ વ્યક્તિ પર બીજી અસર પડે છે. એકની પત્ની મરી ગઈ તો તરત જ ઇન્સ્ટન્ટ જ્યાં ન્યૂઝ સાંભળ્યા હાર્ટ એટેક, ત્યારે તે ખતમ, કોલેપ્સ થઈ જાય છે, બસ કોલેપ્સ. બીજી વ્યક્તિ સાંભળે છે, હાર્ટ એટેક થાય છે, થોડા દિવસ પછી મરે છે. ત્રીજી વ્યક્તિ, પત્ની મરી ગઈ, એકદમ મન શૂન્ય સ્થિતિમાં થઈ ગયું, માનસિક રીતે અસ્વસ્થ, મેન્ટલ હોસ્પિટલમાં. ચોથી વ્યક્તિ સાંભળે છે, પત્ની મરી ગઈ, એટલું બધું એના મનમાં દુઃખ થાય છે, બધું કામકાજ કાંઈ કરી શકતો નથી એ માણસ. પણ હજી મેન્ટલ હોસ્પિટલમાં જવાની વાત નથી, પણ એટલું છે કે કંઈ કામ હવે કરી શકતો, બહુ દુઃખી રહે છે, હંમેશા રડતો રહે છે, અને ક્યારેક વિક્ષિપ્ત અવસ્થામાં રહે છે. પાંચમો માણસ, એના ઉપર ઓછામાં ઓછી અસર નજર આવે છે, કારણ કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યો છે. ઠીક છે, પરિસ્થિતિ પર મારો કંટ્રોલ નથી, મનસ્થિતિ પર કંટ્રોલ છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો છે, એટલા માટે થોડાક વખતમાં વિચલિત નથી થતો એ માણસ, થોડાક દિવસોમાં જ એ પૂર્વવત થઈ જાય છે. આ એની નિશાની છે. અને જે એકાગ્ર ધ્યાનમાં ઠેઠ સુધી પહોંચી ગયો છે એની તો વાત જ નિરાળી છે. એ તો જ્યાં સાંભળે છે તે નાચવા માંડી જાય છે, ભલું થયું ભાંગી જાય, સુખે સમરસુ શ્રીહરિ. તો આ એક જ ઘટનાના વિભિન્ન પરિણામ, એક જ પરિસ્થિતિ ઘટી, પણ મનસ્થિતિ પ્રમાણે એની અસર પડી. તો એકાગ્રતા ધ્યાન નરસિંહ મહેતા ઉપર અસર એક બીજી પ્રકારની, અને બીજી જે સાધારણ માણસ સંસાર એના ઉપર અલગ પ્રકારની, અને જે સાધક છે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે એના ઉપર અલગ પ્રકારની. આ જ એની નિશાની છે. એક માણસ ખૂબ દરરોજ સત્સંગમાં આવે છે, ઘણા વર્ષોથી નિયમિત સત્સંગમાં આવે. એક દિવસે એમાં સત્સંગમાં બાધા પડી, એટલે પછી એ માણસ બીજે દિવસે આવ્યો, એટલે જે મહાત્મા હતા એને કીધું, શું વાત છે ભક્તરાજ, તમે આવડા મોટા ભક્તરાજ થઈ અને ગઈકાલે તમે ગાપચી મારી, આટલા નિયમિત આવતા હતા, શું વાત છે? તો કે છે, વાત એમ છે કે એક મહેમાન આવ્યા હતા, એ મહેમાનને વિદાય કરવામાં જરા હું વ્યસ્ત હતો, એટલા માટે ગઈકાલે ન આવી શક્યો. હે, તમારે તે મહેમાન આવ્યા હતા અને મને કીધું પણ નહીં, ક્યારે આવ્યા એ નથી કીધું, અને વિદાય કરી દીધા, અને આટલું શું શું તમે સારું સારું ખાવાનું બનાવ્યું હશે એ મને કંઈ ખવડાવ્યું નહીં. હંમેશા તમારે મહેમાન આવે ત્યારે ખવડાવો છે કંઈક કંઈક, તો આ મહેમાન ક્યારે મને કીધું પણ નહીં, અને કાલે વિદાય પણ કરી દીધી, અને શું ખવડાવ્યું મને ખવડાવ્યું પણ નહીં. તો આ માણસે કીધું, વાત એમ છે કે આ મહેમાન 25 વર્ષ પહેલા આવ્યા હતા, સગ્ગો પુત્ર 25 વર્ષનો ગઈકાલે ગુજરી ગયો છે, એને સ્મશાન ઘાટમાં પહોંચાડી દીધો, એક જ દિવસ લીધો, બધું પૂર્વવત છે, ચહેરા ઉપર એક લકીર નથી, બસ એટલું જ. મહેમાન આવ્યા હતા, મહેમાનને વિદાય કરી દીધા. 25 વર્ષનો જુવાન જોત પુત્ર મરી ગયો છે. અને જ્યારે આ સાંભળ્યું ત્યારે મહાત્માની આંખમાં આંસુ આવી ગયા કે અરે, ખરેખર તમે આ સત્સંગની જે મહિમા એ ગાવાને તમે જ યોગ્ય છો. કે અત્યારે આ મારું ભગવા વસ્ત્ર છે, એને કારણે હું તમને પ્રણામ નથી કરી શકતો, ભગવા વસ્ત્રની એક મર્યાદા જાળવી પડે એટલે, પણ મને તમને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. ભક્ત છો તમે, ગૃહસ્થ છો તેમ છતાં, કે જે આટલા પ્રમાણમાં આગળ વધી ગયા કે એક જ દિવસનો એમણે સમય લીધો, બસ સ્મશાન યાત્રામાં ગયા, બધું પતાવી દીધું, અને પછી પૂર્વવત પાછું આવી ગયા, ચહેરા ઉપર એક લકીર નથી. એ મહેમાન આવ્યા તો મહેમાને વિદાય કર્યા. ભગવાને એક મહેમાન મોકલ્યો તો 25 વર્ષ પહેલા, ભગવાને પાછો મહેમાનને બોલાવી લીધો, બસ મારે શું કરવાનું છે? તો એકાગ્રતા ધ્યાનના અભ્યાસના પરિણામે આટલું બધું થઈ શકે છે. અને આ જ એની ઉપલબ્ધિ છે કે કોને કેટલા દર્શન થયા. ઘણા લોકો કે છે પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા તો ભૂતેશાનંદ પ્રેસિડેન્ટ મહારાજ, અત્યારના વર્તમાન પ્રેસિડેન્ટ ભૂતેશાનંદજી મહારાજ, જયારે 1991માં આવ્યા હતા અહીંયા, ત્યારે કેટલા એવો પ્રશ્ન પૂછ્યા હતા કે ભાઈ આ દર્શન વગેરે થાય છે, કે દર્શન વગેરે થતા હોય તો એ દર્શનનો શું આપણા આધ્યાત્મિક જીવનમાં લાભ છે, કે દર્શન કેમ નથી થતા, અથવા કોઈને થાય છે તો એનો શું લાભ? તો પછી પ્રેસિડેન્ટ મહારાજે પોતાની વાત કરી, ભાઈ હું જ્યારે ઋષિકેશમાં હતો ત્યારે બાજુ કુટિયામાં એક સાધુ હતા, દરરોજ કે મને ખૂબ દર્શન થાય છે, કૃષ્ણ ભગવાન આવે, મોરલી વગાડે, કેવા કેવા દર્શન થાય. અને પછી આખો દિવસ એ શું કરે? બીજાની નિંદા કરે, ક્યાંથી ભિક્ષા મળશે એ વિચાર કરે, અને બીજાનું કાપે,
કે એ દર્શનનો કોઈ લાભ નથી. જીવનમાં શું પરિવર્તન આવ્યું કે એ દર્શનમાં પણ ભ્રામક ધારણા હોઈ શકે, તમારા મનની ભ્રામક ધારણા હોઈ શકે. એ બંસીવાળા શ્રી કૃષ્ણ તમારા ધ્યાનમાં આવ્યા કે તમને સમાધિ મળી કે નહીં, એનું કોઈ મહત્વ નથી. કેટલાય લોકો માને છે અમને તો સમાધિ થઈ ગઈ છે, જેમ મેં આની પહેલા પણ વાત કરી હતી. એ પ્લેનમાં મળ્યા હતા, કલકત્તા મુંબઈ આવતા હતા, અને ભાઈ કહે છે કે મને સમાધિનો એકવાર તો અનુભવ થઈ ગયો છે, બીજી વાર અનુભવ કરો છો, કેવી રીતે કરવો? તો દીક્ષા લેવાથી, મંત્ર દીક્ષા લેવાથી થઈ જશે સમાધિનો અનુભવ? કેટલા દિવસમાં થશે? તો કે કોઈ ગેરંટી નથી. મંત્ર દીક્ષા લેવાથી જે સમાધિ થઈ જશે, અને તમને જે સમાધિ થઈ ગઈ છે એવી સમાધિ તો નહીં જ થાય મંત્ર દીક્ષા લેવાથી, કે જેને તમે સમાધિ માની બેઠા છો. તો સમાધિ એટલે ચીપ શબ્દ થઈ ગયો છે. એ સમાધિ, એવા દર્શન, એનું કોઈ મૂલ્ય નથી. અસલ મૂલ્ય છે એકાગ્રતા ધ્યાનનો આપણે જીવનમાં અભ્યાસ કર્યો છે, આપણે સત્સંગ કરી રહ્યા છીએ, આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી રહ્યા છીએ. એનું પરિણામ શું આપણા જીવનમાં દેખાય છે? આપણે દુઃખથી અલિપ્ત રહી શકીએ છીએ, કહી શકીએ છીએ. આપણા જીવનમાં જેટલી ઘટનાઓ બને છે એનાથી અલિપ્ત થોડાક રહી શકીએ છીએ. થોડુંક આપણું મન નિરોગી બન્યું છે કે આપણે આ બધી વસ્તુથી અલિપ્ત રહી શકીએ છીએ. તો પછી આપણે માનવું કે હા, આપણે ઠીક એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ. તો એટલા જ માટે શત્રુપા માગે છે, સોઈ વિવેક સોઈ રહની પ્રભુ કૃપા કરી હમે દીજે. તો એ વિવેક અને રહની, આ રહની અત્યંત આવશ્યક છે. તો એ રહની કેવી રીતે આવે, વિવેક કેવી રીતે આવે, પ્રાર્થના કેટલી પ્રકારની હોય છે, અને આ પ્રાર્થના દ્વારા પણ એકાગ્ર ધ્યાનમાં અભ્યાસમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ, પ્રાર્થનાના કેટલા પ્રકારો હોય છે, અને આપણે એની ચર્ચા પર ચલાવી હતી. ક્રિશ્ચિયન મિસ્ટિસિઝમ પ્રમાણે કેટલી જાતની પ્રાર્થના હોય છે, આપણા અત્યારે જે શાસ્ત્રો છે એમાં કેટલી પ્રકારની પ્રાર્થનાઓ ગણવામાં આવી છે, અને પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે મળે છે, પ્રાર્થનાનો પ્રતિસાદ મળે છે કે નહીં, અને પ્રાર્થના કેવી રીતે પ્રકાર કરવી છે, અને કેટલી બધી પ્રકારની પ્રાર્થના હોય છે, અને પ્રાર્થના અને ધ્યાન આ બંને વચ્ચેનો શું સંબંધ છે, એના પછી પણ ધ્યાન અને નામ જપ એ બંને વચ્ચેનો શું સંબંધ છે, આ બધી વાતની જે ચર્ચા આપણે કરવાની રહી ગઈ છે એ આવતા શનિવારે નહીં, કારણ કે એકાદશી છે એટલે રામ નામ સંકીર્તન થશે, એટલે એના પછીના શનિવારે આપણે એ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.